गांधीनगर बार भागे, गांधीनगर बार भागे। कैसा हो जयपाल भाई जैसा हो, अरे हमारा प्रमुख कैसा हो जयपाल भाई जैसा हो, जयपाल भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं, जयपाल भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं, आगे बढ़ो, हम तुम्हारे साथ हैं लड़ेंगे, लड़ेंगे लड़ेंगे ગાંધીનગરમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગર બાર એસોસિએશન 2025ની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો તબક્કો પૂર્ણ થયો છે અને આ વખતે ઉમેદવારો મેદાનમાં ઉતરતા ચૂંટણીનો માહોલ ગરમાયો છે। આ ચૂંટણીમાં એક મુખ્ય નવો ચહેરો ઉભરી આવ્યો છે, અમૃત રાજાબાઈ જેપાલ, જેમણે આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ફોર્મ ભરતી વખતે તેમના સમર્થનમાં વકીલો અને મોટી સંખ્યામાં સામાન્ય લોકો પણ હાજર રહ્યા હતા। સમર્થકોએ જોરદાર નારાઓ લગાવીને તેમની જીત માટે પ્રબળ દાવેદારી રજૂ કરી હતી, જેના પરથી સ્પષ્ટ થાય છે કે અમૃત રાજાભાઈ જેપાલ સમર્થન કેટલું મળ્યું છે। અમૃત રાજાભાઈ જેપાલ સાથે અન્ય અનેક ઉમેદવારો પણ ઉત્સાહપૂર્વક પોતાની ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારોને પણ તેમના સમર્થકો તરફથી જંગી ટેકો મળી રહ્યો છે। ગાંધીનગર બાર એસોસિએશનની આ ચૂંટણીમાં એક રસપ્રદ બાબત એ છે કે ઉમેદવારો જનહિતના કાર્યો કરવા માટે અને વકીલોના હિતો માટે વિશેષ ઉત્સુકતા દર્શાવી રહ્યા છે। તેમના સમર્થનમાં વકીલોનું એક મોટું જૂથ પણ સક્રિય રીતે જોડાયું છે, જે પરિવર્તનના સંકેત આપે છે કે ઉમેદવારી નોંધાવતી વખતે જ તમામ ઉમેદવારોએ પોતાના જીત અને વોટ માટે જોરોશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે। આ ચૂંટણી હવે માત્ર એસોસિએશનની નહીં પરંતુ સંગઠન પર નિયંત્રણ મેળવવા માટેની એક મોટી હરીફાઈ બની ગઈ છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ચૂંટણી જે પ્રકારે હરીફાઈ અને સમર્થકોનો ઉમળકો જોવા મળી રહ્યો છે તેનાથી સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં આ ચૂંટણી મહત્વનો ભાગ બની રહેશે। આ વખતની ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામો જોવા મળશે કે તો ફરીથી એ જ પરિણામ આવી શકે છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો TV17 ન્યૂઝ ગુજરાતી। कैसा हो जयपाल भाई जैसा हो, अरे हमारा प्रमुख कैसा हो जयपाल भाई जैसा हो, जयपाल भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं, जयपाल भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं, गांधीनगर बार भागे, गांधीनगर बार भागे, आगे बढ़ो, हम तुम्हारे साथ हैं लड़ेंगे, लड़ेंगे लड़ेंगे